નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો હમાસ અને ઇઝરાયલ યુદ્ધ, પીએમ નેતન્યાહુએ કરી છે મોટી વાત। ઇઝરાયલના ગાઝામાં હમાસ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં હમાસના સેંકડો કમાન્ડર્સનો ખાત્મો થયો છે અને તેના ઠેકાણા નષ્ટ થયા છે। ઇઝરાયલના હુમલામાં પેલેસ્ટાઇનના પણ હજારો લોકો માર્યા ગયા છે। આ દરમિયાન ઘણા દેશોએ આશંકા વ્યક્ત કરી છે કે ઇઝરાયલ ગાઝા પર કબજો કરવા માગે છે। આ અંગે ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું છે કે ગાઝા પર કબજો કરવાનો અમારો કોઈ ઈરાદો નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2023માં ભારતના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે। સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર નામની સંસ્થાના રિપોર્ટના જણાવ્યા અનુસાર મેઘાલયનું બિર્નીહાટ 2023માં ભારતનું સૌથી પ્રદૂષિત શહેર હતું। બિહારનું બેગુસરાય બીજા સ્થાને અને યુપીનું ગ્રેટર નોઈડા ત્રીજા સ્થાને હતું। સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદી દિલ્હી 8મા ક્રમે જોવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો WHOમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે ભારતીય મૂળના ડોક્ટર। ભારતીય મૂળના ડોક્ટર વિવેક મૂર્તિ WHOમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે। અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને આ પ્રસ્તાવને સેનેટમાં મોકલી દીધો છે। આ બીજી વખત છે જ્યારે WHOના બોર્ડમાં ડોક્ટર મૂર્તિનું નામ સામેલ કરવાના પ્રસ્તાવને મૂકવામાં આવ્યો છે। ડોક્ટર મૂર્તિએ બરાક ઓબામાના રાષ્ટ્રપતિકાળ દરમિયાન 19માં સર્જન જનરલ તરીકે સેવા આપી હતી। સર્જન જનરલ હોવાની સાથે તેઓ US પબ્લિક હેલ્થ સર્વિસ કમિશન કોર્પ્સના વાઇસ એડમિરલ પણ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।